નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભાજપના નિરીક્ષકો કચ્છની મુલાકાતે પહોંચ્યા છે। અબડાસાની પેટા ચૂંટણીને લઈને ભાજપની તૈયારી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસી પટેલ પહોંચ્યા છે કચ્છ। અબડાસાના લોકો અને કાર્યકરો સાથે તેઓ ચર્ચા કરશે। તો ભાજપના નિરીક્ષકો કચ્છની મુલાકાતે પેટા ચૂંટણીને લઈને ભાજપની તૈયારી શરૂ થઈ ગઈ છે। લોકો સાથે તેઓ સંવાદ કરશે। આ સાથે જ ત્યાંનો જે માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો અબડાસાની પેટા ચૂંટણીને લઈને ભાજપની આ તૈયારી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસી પટેલ પહોંચ્યા છે। અબડાસાના લોકો અને કાર્યકરો સાથે તેઓ ચર્ચા કરશે। કયા પ્રકારનું ચૂંટણીને લઈને ત્યાં માહોલ છે, ગ્રાઉન્ડ રિયાલિટી અત્યારે શું છે તેને જાણવાનો પ્રયત્ન કરશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ અને વિવાદ ઉભો થયો છે। યાર્ડના ડાયરેક્ટર અને કોંગી આગેવાન કિશોર હદવાણીએ જિલ્લા ભાજપ પ્રમુખના ઇશારે ચૂંટણી થતી હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસની કાર્યવાહી સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે। 16 ઓક્ટોબરે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાશે અને જેના માટે ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે। કોંગી આગેવાન અને હાલના યાર્ડના ડાયરેક્ટર કિરીટ હદવાણીનું કહેવું છે કે કિરીટ પટેલ તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોવાથી કાયદા મુજબ ચૂંટણી લડી શકે નહીં। અન્ય આગેવાનો ખેડૂત પેનલમાંથી 3 નામ આપવા માટે રજિસ્ટ્રાર ઓફિસ ગયા હતા, પરંતુ રજિસ્ટ્રાર હાજર ન હોવાથી અન્ય નામ લઈ શકાયા નથી અને જેને લઈ ભાજપ પ્રમુખ કિશોર પટેલના ઇશારે નામ લેવાતો હોવાનો આરોપ લગાવ્યો છે। ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેઓએ ભરેલ ઉમેદવારી પત્ર સંઘ વિભાગ અને ખેડૂત વિભાગમાં એમની સામે 2 ટર્મ જે ડાયરેક્ટર તરીકે ગમે ત્યાં ચૂંટાયેલું હોય તે ઉમેદવારી પત્ર ન કરી શકે, કરે તો એમનું ફોર્મ રિજેક્ટ થાય, એ મુદ્દે મેં વાંધો લીધેલ। 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થવાનો છે અને આઝાદી પછી જૂનાગઢની એપીએમસીમાં ન થઈ હોય તેવી કારમી હાર કોંગ્રેસના આગેવાનોની થવાની છે। અરવલ્લીના મેઘરજમાં દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી છે। પ્લોટા દૂધ ઉત્પાદક સેવા મંડળીને તાળાબંધી, વહીવટદાર નિમણૂક સામે પશુપાલકોમાં રોષ છે। 6 મહિનાથી ચાલતા વિવાદથી પશુપાલકોને હાલાકી થઈ રહી છે, જેના કારણે તાળાબંધી કરવામાં આવી છે। તો ઇપ્લોડા દૂધ મંડળીની આ વાત છે। 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે, પશુપાલકોને હાલાકી છે અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ વિવાદ શું છે આખરે? મેઘરજ તાલુકાની ઇપ્લોડા સેવા દૂધ મંડળી છે, ત્યાં તાળાબંધી કરવામાં આવી છે। ગઈ મોડી રાતની ઘટના છે કે મોડી રાત્રે 12 વાગ્યા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામ લોકો, પશુપાલકો ઉપસ્થિત થયા હતા અને જે છેલ્લા 6 મહિનાથી જે ઉચાપતનો કેસ ચાલે છે કે જેમાં સેક્રેટરી અને ચેરમેન ઉપર આક્ષેપો લગાવવામાં આવે છે, એ સમગ્ર મામલે વિવાદના પગલે વહીવટદાર નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરીને રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે, તેના સામે પણ હવે ગ્રામ લોકોનો વિરોધ છે અને આખરે દૂધ મંડળીને તાળાબંધી કરી દેવામાં આવી છે। ખાસ કરીને પશુપાલકોનું જીવન દૂધ મંડળી ઉપર આધારિત હોય છે। ગામડાઓમાં પશુઓના કારણે જ તેમનું ઘર ચાલતું હોય, ત્યારે એવી સ્થિતિમાં હવે તાળાબંધી કરવાની ફરજ પડી છે। ત્યારે જે ઉચાપત થઈ રહી છે ત્યારે તેની મધ્યસ્થી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી માંગણી કરવામાં આવી રહી છે। જી હાર્દિક, આપનો આભાર। જૂનાગઢના વિસાવદરમાં સગીરા પર દુષ્કર્મ। વિસાવદરના બરડિયા ગામની આ ઘટના છે। સગીરાના પરિવારજનોને ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું છે। જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। સતીશ ગોહિલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મ, અપહરણ, પોક્સો, બળજબરી કરવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સગીરા પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે। આ પહેલા એક બાદ એક જામનગરમાં કેસીસ સામે આવ્યા હતા અને હવે જૂનાગઢમાં પણ સગીરા પર દુષ્કર્મનો આ કેસ સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, સગીરા પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, પહેલા જામનગર, હવે જૂનાગઢ। જે સંધ્યા આપને ચોક્કસ જણાવી દઉં કે જે રીતે સૌરાષ્ટ્રમાં દુષ્કર્મની ઘટના સામે આવતી છે, તેમાં એક વિસાવદરના બરડિયામાં પણ આવું એક ઘટના સામે આવી છે, જેમાં વિસાવદર તાલુકાના બરડિયાની 12 વર્ષની સગીરા પર
સતીશ ગોહિલ નામના જે કોઈ શખ્સ છે તેને વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં જોવા જઈએ તો આજરોજ જે સગીરા છે જે દુષ્કર્મનો ભોગ બની છે તેને જે આરોપી છે સતીશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે કે તેના જે સગીરા છે તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો, તેને લઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેને અન્ય જગ્યાએ લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે। પોલીસે હાલ સતીશ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે સગીરા સાથે દુષ્કર્મ તેમજ અપહરણનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સંજય। જી અતુલ, આપનો આભાર। તો જામનગરમાં જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મનો મામલો છે। એલસીબીએ લાલપુરમાંથી આરોપી અશ્વિનને ઝડપી પાડ્યો છે। પોરબંદરના વિલાસપુરના અશ્વિન સામે ફરિયાદ નોંધાઈ છે। તો જામજોધપુરમાં સગીરા પર દુષ્કર્મ અને ત્યારબાદ હવે એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે। પોરબંદરના વિલાસપુર ગામનો રહેવાસી છે। તો ધોરણ 10માં ભણતી યુવતી જે સગીરા જે છે તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ગુજરાતમાં પોલીસની ડ્રગ્સ ડ્રાઈવમાં પકડાયા છે કરોડોના નશીલા પદાર્થ। છેલ્લા 1 મહિનામાં 72 ગુનાઓ નોંધાયા છે। 79 આરોપીઓની ધરપકડ કરાઈ છે। 4.39 કરોડના નશીલા પદાર્થ કબજે કરાયા છે। ગાંજો, અફીણ, ચરસ જેવા નશીલા દ્રવ્યો ઝડપાયા છે। સુરતમાંથી 1.33 કરોડનું એમડી ડ્રગ્સ પણ ઝડપાયું છે। 13 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। તો છેલ્લા 1 મહિનામાં 72 ગુના નોંધાયા છે। 79 આરોપીની ધરપકડ અને લગભગ 4.5 કરોડની આસપાસનો જે મુદ્દામાલ છે તે ઝડપી પડાયો છે। તો 13 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે અમદાવાદને એક બુટલેગર વિડીયો વાયરલ કર્યો છે। શહેર કોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે। દારૂબંધી છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ। 1.5 લાખ રૂપિયા લઈ અપાય છે દારૂની હાટડી ચલાવવાની પરમિશન। શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટદાર પૈસા લઈ દારૂનો ધંધો કરવા દેતા હોવાનો અને બાદમાં પૈસા લઈ ધંધો બંધ કરાવતા હોવાનો બુટલેગરે આરોપ લગાવ્યો છે। શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર રોહન ગારંગનું કહેવું છે કે કેતનભાઈ નામના વહીવટદાર પાસેથી તેણે દારૂ વેચવાની પરમિશન લીધી। સપ્ટેમ્બરથી તેની પાસે દરરોજના 15,000 રૂપિયા નક્કી કર્યા હતા। બાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈનો ફોન આવ્યો કે 10 દિવસના એડવાન્સ रुपया जमा करावो। दारू का व्यापार करता हूँ शेरकोटरा विस्तार में। दारू का नहीं, कौन सा, इंग्लिश की देसी? हाँ। और वहाँ के पुलिस अधिकारी आप कुछ बोलते नहीं हैं? नहीं, इसमें ऐसा है कि मैंने परमिशन लिया था केतन भाई से, केतन भाई वेवरदार और रफीक भाई से। केतन भाई और रफीक भाई की भूमिका क्या है पुलिस स्टेशन में शेर कोटरा में? वहाँ के शेरकोटरा के वेवरदार हैं और केतन भाई की नौकरी एजेंसी क्राइम में है। रफीक भाई दाड़ी लिमड़ा के है। अच्छा, तो और ये फर्स्ट पीआई का वहीवटदार है कि सेकंड पीआई का? फर्स्ट पीआई के वीआर वसावा। वीआर वसावा के ये दोनों वहीवटदार हैं? हाँ। अच्छा, अब बताइए क्या टर्म एंड कंडीशन जब आप दारू का धंधा वहाँ करते हो? इसमें ऐसा है सर जी, मैंने रोज का पर डे 15,000 नक्की किया था 14 तारीख से। 14 कौन सा महीना? 9वां महीना। 9वां महीना। अच्छा, फिर आगे? 9वें महीने से मैंने 28 तक 15,000 रुपये इनको दिए। फिर अशोक भाई का मेरे फ़ोन पे फ़ोन आया, हेड कांस्टेबल अशोक भाई डिस्टाफ में। अच्छा, वो शेरकोटरा विस्तार में। शेरकोटरा में उनका मेरे पे फ़ोन आया। उन्होंने मुझे बोला क्या भाई रोहन, अगर आपको धंधा करना तो पैसे मुझे 10 दिन के एडवांस जमा करने पड़ेंगे। तो मैंने बोला सर फिलहाल मेरे पास नहीं है, तो भी मैं आपको कुछ सेटिंग करके दे रहा हूँ। तो मैंने उनको सेटिंग करके मैंने मेरा घर गिरवी रख के जमा कराए। વાયરલ થયેલા વિડીયોમાં બુટલેગરે દેશી દારૂનો ધંધો કરતા અન્ય બુટલેગરોના નામ પણ આપ્યા છે। नीरूबेन, पप्पू भाई, पंचम, फिर सुरेश वजय सिंह, फिर पक्का भाई। ये लोग क्या धंधा करते हैं? दारू का व्यापारी करते हैं, देसी दारू का। फिर आगे की क्या प्रोसीजर हुई? आपने वहीवटदारों से बात किया? मैंने वहीवटदारों से बात की। फिर वहीवटदारों ने मुझे बोला कि अभी आपकी कुछ ज़रूरत नहीं है,
क्यों वो लोग क्या दूसरे को धंधा करने के लिए कह रहे हैं? मेरे से कुछ ज़्यादा मतलब एक खड़ा हो गया इंसान, उन्होंने कुछ ज़्यादा पैसे लिए। બુટલેગરની પોલીસ વહીવટદાર સાથે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે અને જેમાં તે માંગી રહ્યો છે રૂપિયા. નો ફોન આવ્યો હતો મારી પર, પણ મને એવું લાગે છે કે ઓરવી છે ને તારું વકલ ઉધાર દીધે, તું જો પૈસા નહીં મોકલાવે તો તને અત્યાર સુધી તને આચ્યું હોય બરોબર, થોડું તું પૈસા માટે લઈને તારી ઇજ્જત ખરાબ કરે. વાત સાંભળો ખાલી, હું આરટીઓમાં છું એટલા માટે, એટલે મારી ગાડી કાલે ડિટેન થઈ ને સાહેબ, એટલા માટે સાહેબ ખાલી હું કલાકમાં સાહેબ ભાઈ ગાડીની ચિંતામાં તું અહીંયા ભાઈ તારો સંબંધ બગડી જશે ભાઈ. હલો તો એક કામ કર સાહેબ, કામ વામ છોડ के તું पैसे ना अभी भिजवा दे किसी से सर, समझे તું? ચલો મેં ભીજવા દો મારી વાત સાંભળ, કઈ પણ ગુસ્સેમ કરીને તો ને મને અત્યારે 10-15 મિનિટમાં મોકલાઈ દે, એટલે હું તારું વાંચવી લઉં, નકર પછી હમણાં પેલા લોકો કદાચ તારું બંધ કરાવી દેશે, કદાચ મારા માર નહીં થવા દેવું. આ તરફ પોલીસનું કહેવું છે કે બુટલેગર રોહન સામે હમણાં જ નવા 2 કેસ કરવામાં આવ્યા છે અને તેની પાસે પાસાની તૈયારી હોવાથી આક્ષેપ લગાવી રહ્યો છે પોલીસ પર. તો આ બાબતે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે મુજબ જે રોહન બુટલેગર છે તેના વિરુદ્ધ ટોટલ 11 ગુના દાખલ થયેલા છે પ્રોહિબિશનના. તેને જે આક્ષેપો કર્યા છે તો એ બાબતે પણ ઇન્ક્વાયરી શરૂ છે અને જે સત્ય હશે એ આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. મારા જો કોઈ ઉપર પાર્ટી કોઈ ઊભી થઈ ગઈ, મારા જો કોઈ વધારે પૈસા આપે એમને તો બીજાને પરમિશન આપી દીધી. એ તો મેં વિડીયો વાયરલ કરી છે ને, એવી રીતે એ અદાવતમાં મને વોન્ટેડ બજાવવામાં આવે છે. વિડીયો શું કામ મેં એવી રીતે મેં વાયરલ કરી કે સાહેબ મારા પૈસા ફસાઈ ગયા છે એટલા માટે સાહેબ. તો સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે. સિટીઝન સ્કૂલના મહિલા શિક્ષકના પતિને ટીઆરબી જવાને લાફો માર્યાની ફરિયાદ નોંધાઈને જે બાદ આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નાની અમથી વાતમાં એક વાહન ચાલકને પહોંચાડી દીધો હવાલાતમાં. આ બબાલના સીસીટીવી સામે આવ્યા છે. સુરતના અઠવા લાઇન્સ ચોપાટી ટ્રાફિક સિગ્નલ પરના દ્રશ્યો છે, જ્યાં સિટીઝન સ્કૂલના મહિલા શિક્ષિકા અને તેમના પતિ વાહન પર સવાર થઈને જઈ રહ્યા છે. આ સમયે જ ટીઆરબી જવાન ત્યાં આવે છે અને માથાકૂટ શરૂ થાય છે. થોડા સમય આમ ચાલે છે. જેવું સિગ્નલ ખુલે છે કે તરત જ વાહન ચાલક જવાનને અવગણી અને વાહન આગળ ધપાવે છે. આ સમયે ટીઆરબી જવાન વાહનની નીચે આવતા માંડ બચે છે. ત્યારબાદ માથાકૂટ વધુ ઉગ્ર થાય છે. વાહન ચાલકને રસ્તા પરથી સાઈડમાં લઈ જવાય છે, જ્યાં બબાલ વધુ ઉગ્ર બનતા મારામારી થાય છે. બંને પક્ષે એકબીજા પર મારામારીનો આરોપ લગાવ્યો છે. જવાને શિક્ષિકાના પતિને લાફો માર્યો તેવો આરોપ વાહન ચાલક તરફથી લગાવવામાં આવ્યો છે. જો કે ટીઆરબીએ આ મામલે સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા શિક્ષિકાના પતિને જેલ હવાલે કરાયા. બીજી તરફ શિક્ષિકાએ આ મામલે ન્યાયની માંગ કરી છે અને ઉમરા પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. એ ભાઈ એમ કહે છે કે મારી સાથે આ ભાઈએ ગાડી કરેલી છે. હવે ઝપાઝપી તો અમે કરી જ નથી અને ગાડીમાં અપશબ્દ બોલાયા જ નથી, પણ સ્વાભાવિક રીતે કોઈ બોલે એટલે આપણે પણ બોલવાના જ છે. એટલે બસ આટલું થયું ને, એણે ગુસ્સામાં તમાચો મારી દીધો. બ્રિજ બનાવતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ ચોકડી પાસે બ્રિજ બનાવતી કંપની 18 માસમાં કામ પૂર્ણ કરવાનું હતું. 10 મહિનામાં માત્ર 10% કામ જ થયું છે. અધૂરું કામ છોડી દેનારી એજન્સી ટર્મિનેટ કરવામાં આવી છે. 3 મહિનાથી કામ અટકી જતા ટ્રાફિકની સમસ્યા વધી છે. અહીંથી અવરજવર કરતા લોકોની મુશ્કેલી વધી છે, કારણ કે બ્રિજ બનાવવાનું કામ જે કંપનીને સોંપવામાં આવ્યું તેણે હજુ માત્ર 10% જ કામ કર્યું છે. 10 મહિનાનો સમય વીતી ગયો, પરંતુ કામ હજુ અધૂરું છે. અધૂરું કામ ક્યારે પૂરું થશે તે તો સમય બતાવશે, પરંતુ હાલ જે મુશ્કેલી છે તે ટ્રાફિકની સમસ્યા છે. રોજ લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહે છે, તો ઈંધણ ખર્ચ થાય છે, લોકોનો સમય ખર્ચ થાય છે. વલસાડ શહેરમાં નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત વર્ષો જૂના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં કાચા પાકા 80થી વધારે દબાણો દૂર કર્યા છે. વલસાડ નગરના કેટલાક વિસ્તારોમાં પાલિકાના રિઝર્વ પ્લોટ, પાર્કિંગમાં અનામત પ્લોટ અને પાર્કિંગની જગ્યામાં વર્ષોથી પાકા બાંધકામો બાંધી દબાણ કરવામાં આવી રહ્યું હતું. અને સાથે જ શહેરના બજારોમાં દુકાનદારો અને મિલકત ધારકોએ રોડ માર્જિનમાં અને સરકારી જમીનમાં પણ પાકા બાંધકામો કર્યા હતા. અગાઉ પાલિકાએ તમામ લોકોને નોટિસ ફટકારી હતી, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ ન આવતા પાલિકાએ દબાણની કડક કાર્યવાહી હાથ ધરી. ડિમોલિશનની ડ્રાઈવને ભાજપ કોંગ્રેસ બંને સાથ આપ્યો છે.
લગભગ 87 આવા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવેલા છે અને આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેવાની છે અને આવનારા દિવસોમાં જે રોડ માર્ગીના દબાણો છે એ દબાણો પણ દૂર કરવા માટે નોટિસો લોકોને આપવામાં આવી રહી છે. વિરોધ પક્ષ શાસક પક્ષની સાથે છે અને સમગ્ર શહેરની જનતા પણ આ કામને બિરદાવી રહી છે અને આ અભિયાન આગળ ચાલશે અને ચલાવવું જોઈએ જાહેર જનતાના વિચારિતમાં. એના માટે અમે સૌ ખભે ખભા મિલાવીને શાસક પક્ષની સાથે છે. સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન થયા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું સવારના પહોરમાં અને વાહન ચાલકોને હાલાકી થઈ હતી. અમરેલીના રાજુલાના કાતર ગામે 2 વનરાજોએ મારી લટાર. ગામની બજારોમાં લટાર મારતા વનરાજ સીસીટીવીમાં કેદ થયા છે. શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યાનું અનુમાન છે તો સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે. શિકાર ન મળતા ગામમાં લટાર મારી રેવન્યુ વિસ્તાર તરફ તેઓ પાછા વળ્યા હતા. તો અમરેલીમાં 2 વનરાજોની લટાર જોવા મળી રહી છે. શિકારની શોધમાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ શિકાર તેમને ન મળતા પાછા તેઓ રેવન્યુ વિસ્તારમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જલારામ બાપાના ભક્તો માટે સારા સમાચાર. વીરપુર જલારામ ધામના મંદિરના દ્વાર ખુલ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાશે. કોરોનાના કારણે છેલ્લા 1 માસથી મંદિર બંધ હતું પરંતુ હવે ભક્તો માટે આ મંદિર ખુલી ગયું છે અને તેઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોનાના જે ગાઈડલાઈન છે કોરોનાની તેના નિયમો સાથે દર્શન કરી શકશે. અમદાવાદીઓ પર છે કરોડો રૂપિયાનું દેવું. 2015થી શરૂ થયેલો ઈ મેમો ન ભરતા માત્ર ટ્રાફિક વિભાગનું જ 112 કરોડનું દેવું અમદાવાદીઓના માથે ચડ્યું છે. અમદાવાદીઓના માથે છે કરોડોનું દેવું. કરોડોના દેવા હેઠળ જીવી રહ્યા છે અમદાવાદી. 40-50 હજાર નહીં પણ 112 કરોડનું દેવું. અમદાવાદીઓએ પોતે કરેલી ભૂલના કારણે ભારે દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે. અમદાવાદીઓના માથે માત્ર ટ્રાફિક વિભાગનું જ 112 કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદને આધુનિક ટેકનોલોજીથી વિકસાવવાના પ્રોજેક્ટ હેઠળ ઠેર ઠેર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવાયા, જેના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઈ ચલણ બનાવવાની શરૂઆત કરી. 2015માં ઈ ચલણની શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધી 39 કરોડ જેટલી દંડની રકમ ભરી દેવામાં આવી. છતાં હજુ 112 કરોડથી વધારેનું દેવું અમદાવાદીઓ પર છે, જે ટ્રાફિક નિયમની રકમ ટ્રાફિક વિભાગમાં લોકોએ ભરી નથી. રેડ લાઇટ વાયોલેશન, હેલ્મેટ અને સીટ બેલ્ટ મુખ્યત્વે એના દંડ વસૂલવામાં આવે છે. તેના ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 112 કરોડ રૂપિયા ઈ ચલણનો દંડ વસૂલ કરવાનો બાકી છે. ટ્રાફિક વિભાગે અત્યાર સુધી 37,80,945 મેમો જનરેટ કર્યા, જેમાં સૌથી વધારે 10 કરોડથી વધારેની રકમનો દંડ માત્ર સ્ટોપ લાઇન ભંગનો છે. હેલ્મેટ વગર વાહન ચલાવતા 1 કરોડની રકમથી દંડિત થયા. જે લોકોએ દંડ નથી ભર્યો તેમને નોટિસ આપી દંડ ભરવા કહેવામાં આવ્યું છે. પોતાના વાહનના ઈ ચલણના દંડ નથી ભર્યા તે લોકોને અમારા દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવે છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના 65 જંકશન પર ઓટો સિસ્ટમ લગાડવામાં આવી છે, જ્યાંથી ઈ મેમો જનરેટ થાય છે. એ સિવાય દરરોજના 1500 જેટલા મેમો મેન્યુઅલ જનરેટ કરવામાં આવે છે. છતાં અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોને લઈને ગંભીર નથી એ વાત સાચી સાબિત દેખાઈ રહી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આણંદવાસીઓ હવે કરી શકશે હોર્સ રાઇડિંગ, કારણ કે છેલ્લા ઘણા સમયથી બંધ પડી રહેલા સરદાર પટેલ હોર્સ રાઇડિંગ ક્લબને ફરી શરૂ કરી દેવાયું છે. આણંદવાસીઓ હોર્સ રાઇડિંગ માટે થઈ જાઓ તૈયાર, કેમ કે ઘણા વર્ષોથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બંધ પડી રહેલા હોર્સ રાઇડિંગ ક્લબને જિલ્લા એસપી અને ડીઆઈજીની પરવાનગી સાથે ફરીથી શરૂ કરી દેવાયો છે. 1 મહિનાની 750 રૂપિયાની ફી સાથે સવારે 6 થી 8 વાગે એમ દરરોજ 2 કલાક ટ્રેનિંગ આપવામાં આવે છે. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અશ્વદળના પોલીસ કર્મચારીઓ યુવાન અને યુવતીઓને ટ્રેનિંગ આપશે. ટોકન ફી જસ્ટ 2200 રૂપીઝ જ લે છે 3 મંથ્સ માટે, અને અહીં આગળ આવીએ છીએ તો એટલું એનર્જેટિક ફીલ થાય છે, એસ્પેશિયલી યંગસ્ટર્સ માટે.
સરદાર પટેલ હોર્સ રાઇડિંગ ક્લબમાં અશ્વની તાલીમ સાથે પોલીસ શિસ્તના પાઠ પણ ભણાવશે. તાલીમાર્થીઓનું કહેવું છે કે શરીર ફિટ અને તંદુરસ્ત રાખવામાં ઘોડેસવારી ખૂબ જ મદદ કરે છે. આણંદના જે સ્ટુડન્ટો પોતે અંગત રસ લઈ પોતે સવારમાં અહીંયા હોર્સ રાઇડિંગ કરવા આવે. સવારમાં અમારે જોવા જઈએ તો 20 થી 25 સ્ટુડન્ટ અને પબ્લિકના માણસો આવી રહ્યા છે. હોર્સ રાઇડિંગની સાથે સાથે તેઓને અમે અહીંયા જે અમારા પોલીસની લગતી નાની નાની ડિસિપ્લિન જે અમારા ખાતામાં હોય તે પણ સાથે સાથે શીખી રહ્યા છે. ઘોડેસવારીનો શોખ ધરાવતા યુવાધન માટે આકર્ષણના કેન્દ્ર સાથે એક સુનહેરી તક પણ છે, જેથી કરી મોટી સંખ્યામાં લોકો આ ક્લબની મુલાકાત લઈ રહ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. સુરતીઓએ બર્ડ પાર્કની મુલાકાત લેવા માટે હવે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે સુરતના એક યુવાને સિંગાપોર બર્ડ પાર્ક જેવી જ થીમ પર એક બર્ડ પાર્ક તૈયાર કર્યું છે. સુરત ડુમસ રોડના સાયલન્ટ ઝોનમાં 6000 વારના વિસ્તારમાં બર્ડ પાર્ક આદિત્ય દેસાઈએ તૈયાર કર્યું છે, અને જેમાં 22 જાતના કુલ 168 એક્ઝોટિક પક્ષીઓને રાખવામાં આવ્યા છે. તો સ્કાર્લેટ મકાઉ, બ્લુ ગોલ્ડ મકાઉ, મીડિયમ સલ્ફર, કકાટુ, આફ્રિકન ગ્રે પેરટ, એક્લેટેસ અને ગોલ્ડન ફીઝન્ટ, તો આ પ્રકારના રાજહંસ, ટર્કી વગેરે જેવા વિદેશી પક્ષી રાખવામાં આવ્યા છે. કૃષ્ણા નેચર પાર્કમાં ફક્ત એક્ઝોટિક બર્ડ જ રખાયા છે. પાર્કનો મુખ્ય હેતુ લોકોમાં પક્ષીઓની અલગ અલગ જાતિને લઈ જાગૃતતા આવે તેવો છે. પક્ષીઓના ખોરાકમાં કાજુ, બદામ, મકાઈ, ગાજર, મોસંબી તેમજ પક્ષીઓના સ્પેશિયલ નટ્સ વગેરે જેવા ન્યુટ્રિશન્સથી ભરપૂર વાનગી તેમને આપવામાં આવે છે, અને સાથે જ પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રખાય છે. એટલું જ નહીં, પાર્કમાં ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ પક્ષીઓને અનુરૂપ લગાવવામાં આવ્યા છે, જેમાં બોન્ઝાઈ, ફ્રૂટ પ્લાન્ટ્સ, પાયથસ, ઇન્ડોર પ્લાન્ટ મુકાયા છે. વળી અહીં માછલીઓ વિશે જાણકારી આપવા માટે પણ એક્વેરિયમ મૂકવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ જાતની માછલીઓ વિશે માહિતી અપાઈ રહી છે. પાર્કની ટિકિટનો ચાર્જ ફક્ત ₹100 રખાયો છે, જેમાંથી પક્ષીઓના માળા, પર્યાવરણને બચાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અહીં અલગ અલગ મીન્સ 22 પ્રજાતિની અમારી પાસે સ્પીસીસની વેરાયટીઓ છે બર્ડ્સની, જે તમે અલગ અલગ કેજીસમાં અને રાખવામાં આવ્યા, તેમજ ઓપન એવિયરી બનાવી છે, જેમાં એ ઉડતા પણ તમે એને જોઈ શકશો. તો બીજું જણાવવાનું કે અમારી જોડે અત્યારે ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન સ્પીસીસના બર્ડ છે. અમેરિકાના અલાસ્કામાં દરિયામાં ફસાયેલા 2 લોકોને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી બચાવ્યા. જો કે આ રેસ્ક્યુ ઓપરેશન એટલું આસાન ન હતું. જો કેવી રીતે પાર પડ્યું ઓપરેશન. અમેરિકાના અલાસ્કાના દરિયામાં 2 લોકો ફસાઈ ગયા હતા. જાણકારી મુજબ ફસાયેલા લોકો બોટમાં સવાર હતા અને બોટ દરિયામાં પલટી ગઈ હતી, જેના કારણે તેમના જીવ જોખમમાં મુકાયા હતા. જાણકારી મળતા જ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી દરિયામાં જોખમભર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ફસાયેલા બંને લોકોને રસ્સીની મદદથી બહાર કાઢવામાં આવ્યા. જોકે આ ઓપરેશન એટલું આસાન ન હતું. આ માટે રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા બચાવ ટીમના એક સભ્યએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઊંડા દરિયામાં ઉતરવું પડ્યું. દરિયામાં ઉતર્યા બાદ બચાવ ટીમનો સાહસિક સભ્ય તરીને એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં બંને લોકો ફસાયા હતા. બોટમાં ફસાયેલા બંને લોકોને કાઢવા માટેનું પ્લાનિંગ પણ તેઓને સમજાવ્યું. થોડી વારમાં એ ત્રણેય હેલિકોપ્ટર પાસે આવી ગયા, જે બાદ રસ્સીની મદદથી ખેંચીને હેલિકોપ્ટર પર ચઢાવવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે ઘટનાની જાણકારી મળતા જ કોસ્ટગાર્ડની ટીમ તુરંત અહીં પહોંચી ગઈ હતી અને ઓપરેશન શરૂ કરી દીધું હતું, જેના કારણે બંને ફસાયેલા લોકોને નવું જીવનદાન મળ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.